અમારે 10 બંદૂકોની જરૂર નથી, અમારા માટે તો 3 ગોળીઓ જ કાફી છે. સાંભળવામાં કેટલો દમદાર ડાયલોગ લાગે છે નહીં? પણ જરા વિચારો, આટલો બધો ખોટો આત્મવિશ્વાસ આવે છે ક્યાંથી? આજના આપણા આ વિશ્લેષણમાં આપણે આ જ વાત સમજવાના છે. આ અત્યંત રમૂજી અને અતિશયોક્તિભર્યા દાવા પાછળની અસલી વાસ્તવિકતા કંઈક અલગ જ છે. તો વાત છે ખોટી બહાદુરી અને બંદૂકોની. ગામડામાં સત્તા અને વર્ચસ્વની આખી લડાઈ ઘણીવાર એક કોમેડી ઓફ એરર્સ બની જતી હોય છે. ખાસ કરીને ત્યારે જ્યારે આ પાત્રોનો અહંકાર કાચ જેવો નાજુક હોય. ચાલો આ પાવર ડાયનેમિક્સમાં ઊંડા ઉતરીએ અને સમજીએ કે કેવી રીતે પોકળ બળાશ અને વાસ્તવિક ડર વચ્ચેની આ રમત આખી પરિસ્થિતિને હાસ્યાસ્પદ બનાવી દે છે. આપણો પહેલો મુદ્દો છે સત્તાનો ભ્રમ. થાય છે એવું કે કોઈ પણ લડાઈમાં જ્યારે કોઈને લાગે ને કે આપણે જીતી ગયા, ત્યારે તેમનો અહંકાર 7મા આસમાને પહોંચી જાય છે. અહીંયા પણ એવું જ થયું. આ ગ્રુપે તેમના હરીફ ખેગારજી પાસે ગામ વચ્ચે હાથ જોડીને જાહેરમાં માફી મંગાવી. હવે આ ઘટનાથી તેમના મગજમાં એવો મોટો ભ્રમ ઊભો થયો કે જાણે તેઓ જ ગામના બોસ છે. તેમને લાગ્યું કે હવે તેમનાથી મોટું કોઈ છે જ નહીં અને તેઓ કોઈને પણ ઝુકાવી શકે છે. પણ હકીકતમાં આ માત્ર એક બનાવટી જીત હતી, જેણે તેમના ઈગોને પંપ મારવાનું કામ કર્યું હતું. હવે આગળ વધીએ જાહેર બહાદુરી અને ખાનગી ડર વચ્ચેના વિરોધાભાસ તરફ. અહીંયા બેવડા ધોરણો એકદમ સ્પષ્ટ છે. એક તરફ જાહેરમાં તેઓ એવી રાડો પાડી રહ્યા છે કે અમે તેને કચડી નાખીશું, પૂરો કરી નાખીશું. પણ બીજી તરફ બંધ બારણે વાસ્તવિકતા સાવ ઉલટી જ છે. અંદરખાને આ લોકો એટલા બધા ફફડેલા છે કે લડવાનો સમય આવે ત્યારે સીધું હાર્ટ એટેકનું નાટક કરીને બચવાની જ યોજના બનાવી રહ્યા છે. ભાઈ, મોઢેથી મોટી મોટી ફાંકા મારવા સહેલા છે, પણ સામનો કરવાની વાત આવે ત્યારે અસલિયત છુપાવી શકાતી નથી. આ ડાયલોગ જરા ધ્યાનથી સાંભળજો. હું તો હાર્ટ એટેકનું નાટક કરીશ, એમાં આટલું બધું ડરવાનું શું છે? આમાં સૌથી કોમેડી વાત એ છે કે પોતાની જ કાયરતાને આ લોકો બહાદુરીનો રંગ આપી રહ્યા છે. ભાગી જવાનો પ્લાન બનાવતી વખતે પણ તેઓ એવો દેખાવ કરવા માંગે છે કે જાણે તેમને કોઈનો ડર જ નથી. મતલબ કે તેમનો ખોટો અહંકાર તેમને એ સ્વીકારવા પણ નથી દેતો કે તેઓ ખરેખર ડરી ગયા છે. હવે સમજીએ દબાણ હેઠળ આખા જૂથની કેવી હાલત થાય છે. સમયની સાથે ડર કેવી રીતે વધે છે તેનું આ પરફેક્ટ ઉદાહરણ છે. તેમનો આત્મવિશ્વાસ કેવી રીતે પત્તાના મહેલની જેમ તૂટે છે એ જુઓ. પહેલી મિનિટે તેમને માત્ર રઘો એવું નામ સંભળાય છે. 5મી મિનિટે અફવા ઉડે છે કે ભાઈ તે તો બંદૂક લઈને આવવાનો છે. અને 10મી મિનિટે આખી પરિસ્થિતિ સાવ બદલાઈ જાય છે. દરેક જણ બસ પોતાનો જીવ બચાવવા માટે ભાગદોડ કરી રહ્યો છે. જે જૂથ હમણાં જ આખું ગામ માથે લેવાની વાતો કરતું હતું ને, તે માત્ર એક અફવાથી વેરવિખેર થઈ જાય છે. અહીં જૂથની વફાદારીની અસલિયત પકડાઈ જાય છે. શરૂઆતમાં તેમનો દાવો હતો કે આપણે સાથે લડ્યા છીએ તો મરીશું તોય સાથે જ. પણ જેવી જીવ પર આવી બને છે એટલે તરત જ અવાજ બદલાય છે. મને બંદૂક આપી દો, હું એકલો જતો રહીશ. વાત જ્યારે પોતાના અસ્તિત્વ ટકાવી રાખવાની આવે ત્યારે બધી મિત્રતા અને ભાઈચારો તરત જ સ્વાર્થમાં બદલાઈ જતો હોય છે. આ બહુ જ રમૂજી પણ કડવી વાસ્તવિકતા છે. આગળનો મુદ્દો છે બચાવ પ્રયુક્તિ તરીકે ખોટો દેખાવ. જો આપણે તેમની આ બચાવ પ્રયુક્તિઓ એટલે કે ડિફેન્સ મિકેનિઝમનું વિશ્લેષણ કરીએ તો 3 મુખ્ય તરકીબો જોવા મળે છે. પહેલી, વારંવાર કાકાના સોગંદ ખાવા. આ બીજું કંઈ નથી પણ લોકોની સામે પોતાની ઇજ્જત બચાવવાનો એક આખરી પ્રયાસ છે. બીજી તરકીબ, પોતાને મિત્રો માટે ઢાલ ગણાવવા. હકીકતમાં તેમનામાં કોઈ શારીરિક તાકાત છે જ નહીં, આ માત્ર મોટી વાતો છે. અને ત્રીજું, એવું કહેવું કે અમારે હથિયારોની જરૂર નથી. આ સીધે સીધું દર્શાવે છે કે અસલી હથિયારોનો તેમને કેટલો ભારે ડર લાગે છે. ટૂંકમાં દરેક મોટી બળાશ પાછળ એક બહુ મોટી અસલામતી છુપાયેલી હોય છે. આ આખી વાત ત્યારે સાબિત થઈ જાય છે જ્યારે તેમની એક નકલી કસોટી કરવામાં આવે છે. કોઈ ખાલી મજાકમાં બૂમ પાડી દે છે કે રઘો બંદૂક લઈને આવી ગયો છે. બસ આટલું સાંભળતા જ ભાઈબંધો ડરના માર્યા પરસેવે રેબઝેબ થઈ જાય છે અને સંતાવા લાગે છે. પણ આમાં જબરદસ્ત વાત એ છે કે જેવી ખબર પડે છે કે આ તો માત્ર મજાક હતી, તેઓ તરત જ પાછા પોતાના ફોર્મમાં આવી જાય છે અને ફરીથી ફાંકા મારવા લાગે છે. જાણે બહાદુરી કોઈ સ્વિચ હોય, જરૂર પડે ચાલુ અને જરૂર પડે બંધ. ચાલો હવે જોઈએ અસલી ખતરાનું આગમન. અત્યાર સુધી તો બધી વાતો ખાલી હવામાં જ થતી હતી. પણ સવાલ એ છે કે જ્યારે કલ્પના વાસ્તવિકતા બની જાય ત્યારે શું થાય છે? જે રઘુ અત્યાર સુધી માત્ર તેમની વાતોમાં હતો તે ખરેખર જો સામે આવીને ઊભો રહી જાય તો આ પાત્રો શું કરશે? તેમની આટલી બધી શૂરવીરતાનું શું થશે? અને ત્યાં જ એન્ટ્રી પડે છે અસલી રઘાની.
તેના શબ્દો સાંભળો. તે કહે છે, મારું નામ છે રઘો અને હવે નહીં થાઉં તમારો સગો. તમારો બધો પાવર કાઢી નાખીશ. ભાઈ, આ કોઈ ફિલ્મી ડાયલોગ નથી. આ સીધી અને સ્પષ્ટ ધમકી છે. હાથમાં બંદૂક અને ધોકો લઈને જ્યારે સાક્ષાત મોત સામે ઊભું હોય ને, ત્યારે સત્તાનું આખું સમીકરણ એક જ સેકન્ડમાં બદલાઈ જતું હોય છે. અને એનું પરિણામ શું આવ્યું? બિલકુલ એ જ જેની આપણને અપેક્ષા હતી. આખું જૂથ તરત જ પોતાની બહાદુરીનો માસ્ક ઉતારીને ફેંકી દે છે. જે લોકો થોડીવાર પહેલાં આખું ગામ સળગાવી દેવાની વાતો કરતા હતા ને, એ હવે પગમાં પડીને કરગરીને માફીની ભીખ માંગી રહ્યા છે. બદલાનો ડર તેમના પર એટલો બધો હાવી થઈ જાય છે કે તેઓ સંપૂર્ણપણે શરણાગતિ સ્વીકારી લે છે. અને છેલ્લો વિભાગ, છુપાયેલી અસલામતીનો પર્દાફાશ. તો ચાલો હવે આ આખા વિશ્લેષણનો નિષ્કર્ષ કાઢીએ. અહીંથી આપણને અમુક બહુ મહત્વની વાતો જાણવા મળે છે. પહેલું, ગામમાં તેમની જે કહેવાતી પ્રતિષ્ઠા હતી તે સાવ પાયાવિહોણી હતી. માત્ર વાતોના જોરે ઊભી કરાયેલી એક નાજુક ઇમારત. બીજું, વાસ્તવિક ખતરા સામે જૂથની વફાદારી હવામાં ગાયબ થઈ જાય છે. ત્રીજું, સતત મારવામાં આવતી આ બળાશ હકીકતમાં તેમની ઊંડી અને લકવાગ્રસ્ત કરી દેતી અસલામતીને છુપાવે છે. અને સૌથી અગત્યનું, બદલો લેવાઈ જવાનો ડર જજ અંતે તેમના તમામ નિર્ણયો નક્કી કરે છે, નહીં કે તેમની કહેવાતી હિંમત. તો આ આખી વાત સમજ્યા પછી છેલ્લે હું તમને એક પ્રશ્ન પૂછવા માંગીશ. શું સાચી હિંમત ક્યારેક ખોટી બહાદુરી જેટલી ઘોંઘાટવાળી હોય છે ખરી? હકીકત એ છે કે જે સાચે જ બળવાન હોય છે તેને બૂમો પાડીને કંઈ સાબિત કરવાની જરૂર નથી પડતી. હંમેશા ખાલી વાસણ જ વધુ અવાજ કરે છે. સત્તા, અહંકાર અને ડર વચ્ચેની આ રમત આપણને માનવ સ્વભાવ વિશે ઘણું બધું સમજાવી જાય છે. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મેક શ્યોર કે તમે આમાંથી મળતી શીખ હંમેશા યાદ રાખો.